લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું વ્યસ્તતાથી ભરેલું દેખાય છે. એક પછી એક નવા કામ તમારી સામે આવતા જાય ને એ પૂર્ણ કરવા માટે તમારે ઘણો સારો એવો સમય એની પર ધ્યાન આપવું પડે, વધુ મહેનત કરવી પડે. આ અઠવાડિયાના જે કંઈ બી ગ્રહ ગોચર છે તે તમારા જીવનમાં હર્ષોલ્લાસ ભરતા દેખાય છે. આ અઠવાડિયામાં છે ને મેષ રાશિવાળા પોતાનું વર્ચસ્વ વધારી શકશે, બીજા પર આપણે છવાઈ શકીએ છીએ, એને આપણા અંડરમાં લઈને આપણું પોતાનું કામ કરી શકીએ. તો આવા સમયે ખૂબ અગત્યના જે કામો પૂરા નથી કરી શકાતા એવા કામો હાથમાં લેશો તો સારી સફળતા મળે. આ અઠવાડિયામાં થોડી દોડધામ પણ થાય, વધુ શ્રમ પણ પડે. રાજકીય, સરકારી, ખાતાકીય કામોમાં આ અઠવાડિયું સરળતાથી તમે કામ પૂરા કરી શકશો અને સારો લાભ પ્રાપ્ત કરી શકશો. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્યની સંભાળ રાખીશું તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને સંતાનો તરફથી આપને બહુ મોટી અને સારી રાહત મળતી દેખાય. તે સિવાય કોઈ નવું આર્થિક આયોજન તમે કરો તો એમાં સારી સફળતા મળે અને એ આર્થિક આયોજન આપણા આગળના સમય માટે સારા પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે સાસરી પક્ષ અને મોસાળ પક્ષ આ બે પક્ષથી તમને સારો લાભ મળતો દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ સારા માંગલિક પ્રસંગોમાં તમે ભાગ લઈ શકો છો અને જીવનમાં 2-4 દિવસ સરસ આનંદમય વિતાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સમજદારીથી પૂરું કરવાનું છે. મિત્રો, વિચારોની અસમંજસતા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો મન શાંત રાખીને પોતાના અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધશો તો સારું પરિણામ મળવાની શક્યતાઓ આપણે પ્રબળ બનાવી શકીશું. તો મિત્રો, હવે જોઈએ કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે વાયોલેટ કલર, જાંબલી કલર ફાયદાકારક રહે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ વખતે કોઈ પણ કામ આયોજન કરીને પછી શરૂ કરવાની જરૂરિયાત છે. બીજા નંબરે ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં ભાઈઓને મદદ કરજો. ડાબા હાથમાં એક ચાંદીની વીંટી ધારણ કરશો તો પણ તમને ફાયદો મળે. તે સિવાય ગાયત્રી પાઠ અને હનુમાનજીને સિંદૂર, હનુમાન ચાલીસાનો પાઠ, આવા નાનકડા ઉપાય આપણે કરીએ તો જીવનને સરળ બનાવી શકાય. મિત્રો, મેષ રાશિવાળાએ અને વૃશ્ચિક રાશિવાળાએ મીઠું ખાવું પણ જોઈએ અને ખવડાવવું પણ જોઈએ. આ પણ એક સરસ ઉપાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં ઘણા બધા ક્ષેત્રમાં નાની નાની ચિંતાઓ તમને ઘેરી વળે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તમારા શારીરિક સ્વાસ્થ્ય પર અસર થતી દેખાય છે અને માનસિક સ્વાસ્થ્ય તમારે જાતે સંભાળવાની જરૂરિયાત ઊભી થશે. આ અઠવાડિયામાં તમારા નજીકના સ્નેહીજનો, જ્યાં તમે કામ કરો છો, નોકરી કરો છો, ત્યાંના સહકાર્યકરો, આ બધા સાથે મતભેદ ઊભો ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. જે લોકો યુવાન છે અને અભ્યાસ કરીને હમણાં જ પરવાઈ રહ્યા છે એવા લોકો માટે આ અઠવાડિયામાં સારી નોકરીની તક મળે. કોઈ નાનકડો વેપાર કરવા માટેની યોજના ઘડી શકાય. આ અઠવાડિયામાં થોડો આનંદ ઉલ્લાસ પણ તમે ચોક્કસ રીતે કરી શકશો. આ અઠવાડિયામાં જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે પણ સારો સમય છે. જીવનસાથીની પસંદગી માટેના રસ્તાઓ ખુલતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં પોતાના જીવનસાથીને સપોર્ટ કરવાની ખૂબ મોટી જરૂરિયાત દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં
પોતાના જીવનસાથીની દિનચર્યા છે ને એનો અભ્યાસ કરવો જોઈએ ને જ્યાં જ્યાં તમારી જરૂર છે, જ્યાં તમારા સાથની જરૂર છે એ સાથ તમે આપશો તો આ અઠવાડિયું એ લોકો સારી રીતે પસાર કરી શકશે અને તમારા કુટુંબ માટે કંઈક નવું કરીને તમને અને કુટુંબને આનંદ આપી શકશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સાનુકૂળ દેખાય છે. ઘણી બધી બાબતોમાં સરળતા આવી જાય, ઘણા બધા કાર્યો તમે સહેલાઈથી કરી શકો, અભ્યાસમાં મન લગાડીને અભ્યાસ કરી શકશો, ઘણી બધી બાબતોમાં સારું પરિણામ તમે લઈ શકશો. તો મિત્રો પરીક્ષાઓ નજીક છે, મન લગાવીને અભ્યાસ કરશો તો સારા પરિણામ ચોક્કસ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ માટે કયો કલર અને કયો અંક સારા. બ્લુ કલર, ભૂરો કલર સારો સપોર્ટ કરી જાય અને 7 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. દહીં, રૂ, ઘી, કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. આ અઠવાડિયામાં પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરો છો તો પણ તમને ફાયદો. થોડુંક સરસવનું તેલ લો, માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવી દો તો પણ તમને શુક્રની બાબતમાં બહુ મોટી રાહત મળે. ઘરે મહેમાન આવે એની ખૂબ સરસ સેવા કરવી જોઈએ અને મિષ્ટાન જમાડવું જોઈએ. અને મિત્રો તમારી રાશિના માલિક શુક્ર છે તો પોતાનો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખો તો ચોક્કસ આપણા રાશિ સ્વામીની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક આનંદથી શરૂ થતું દેખાય છે, પણ અઠવાડિયાના 2-3 દિવસ પછી તરત જ કામમાં રૂકાવટ આવતી દેખાય છે. ક્યાંક ને ક્યાંક આપણા સહકાર્યકર મિત્રો, નજીકના સ્નેહીઓ સાથે થોડોક નાની બાબતમાં મનમોટાવ થવાની શક્યતાઓ છે. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં કામકાજમાં થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તો એની તૈયારી પહેલેથી રાખજો. આ અઠવાડિયામાં કોર્ટ કચેરી, સરકારી ખાતાકીય કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કોર્ટ કચેરીના કામોમાં ધ્યાન આપશો તો આ કામો ધીરે ધીરે ઉકેલની તરફ આગળ વધતા દેખાશે, પણ તમારું ધ્યાન ખૂબ જરૂરી છે. મિત્રો કુટુંબના અને પરિવારના કામો પર ધ્યાન આપજો, કારણ કે ત્યાં કંઈક નાની મોટી મુસીબતો આવતી દેખાય છે. અઠવાડિયાના અંતમાં આકસ્મિક લાભના સંજોગો બનવાના છે તો એની પણ તમને પહેલેથી જાણકારી આપી છે. તો અંત ભાગમાં આવા લાભ આપણા હાથમાંથી સરી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ઘરના વડીલોની ચિંતા સતાવે, ખાસ કરીને માતૃપક્ષના જે વડીલો છે એની તબિયત અંગે તમને ચિંતાઓ સતાવી શકે છે અને થોડી ઘણી સાવધાની તમે રાખશો ને તો આ બધા પ્રશ્નોને ઉકેલી શકશો. વડીલ જો દૂર રહેતા હોય ને તો આ અઠવાડિયામાં શક્ય હોય તો તમારી સાથે લાવીને રાખશો તો વધુ સારી રીતે સેવા કરી શકાશે. તો મિત્રો આવી અનુકૂળતા હોય ને તો ચોક્કસ રીતે આ અઠવાડિયામાં આ કામ કરી લેજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને તમારા નજીકના મિત્રો સાથે કોઈ પણ નાની મોટી બાબતોમાં વાદ વિવાદ ન થાય, મન દુઃખ ન થાય એની કાળજી રાખવાની છે. નહીં તો આવા વાદ વિવાદથી તમે થોડાક નિરાશ થશો અને તમારું ધ્યાન અભ્યાસમાંથી હટશે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. થોડુંક જતું કરવાની ભાવના સાથે ચાલશો ને તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે રાખોડી કલર ફાયદાકારક દેખાય છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિત્રો અઠવાડિયાની શરૂઆત માતાનો ચંડી પાઠ વાંચીને કરજો, ચોક્કસ ફાયદો થશે. તુલસીની સેવા આ અઠવાડિયામાં અવશ્ય કરજો. આ અઠવાડિયામાં કોઈ પણ સારા કામ માટે જાઓ ને તો પોતાની પાસે ગજવામાં ફૂલ રાખજો
અને કામ પૂરું થઈ જાય એટલે એને એક ચોક્કસ સારી સ્વચ્છ જગ્યાએ કોઈ મોટા ઝાડની નીચે પધરાવી દેજો. શક્ય હોય તો ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરજો. અને મિત્રો ખાસ આ અઠવાડિયામાં કમર પર બેલ્ટ પહેરવાનું ભૂલતા નહીં. પક્ષીઓની સેવા અને ઘરમાંથી ઇલેક્ટ્રોનિક સામાન જે બગડેલો પડ્યો એને દૂર કરવો ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં વ્યાપારિક અને સામાજિક કામોમાં વાતાવરણ બહુ જ સારું રહેતું દેખાય છે. આ સપ્તાહમાં યશ, પદ, ધન, માન સન્માન આ બધી વસ્તુમાં વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં તમે તમારું વર્ચસ્વ વધારી શકશો અને એક માન સન્માન ભરેલું સ્થાન સમાજમાં, વેપારમાં, સામાજિક કામોની જે હરોળ ચાલતી હોય તેમાં તમે પ્રાપ્ત કરી શકશો. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ જૂના જે મતભેદ છે, મનભેદ છે એ બધું ભૂલી અને સંબંધોમાં મજબૂતી લાવવી જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા પોતાની વાણીથી વિરોધીઓને પોતાના કરી શકશે. આ અઠવાડિયાના અંત ભાગમાં કદાચ 1-2 દિવસ તમારે બહારનો પ્રવાસ કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં જે પરિવારનો સાથ છે એ પ્રોપરલી મળતો દેખાય છે. સંતાનો પ્રત્યેની ચિંતાઓ કદાચ થોડીક વધે. ભાઈ બંધુઓ સાથે સારી વાતચીત થાય, સારો મનમેળ કરી શકાય અને એમના સાથથી પણ આપણે આ અઠવાડિયામાં ઘણા સારા કામો પૂરા કરી શકીશું. ઘરના વડીલોનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું. જો આ અઠવાડિયામાં તમે ભણવા તરફ ધ્યાન દોરશો, એમાં ભાગ લેશો, થોડી મહેનત કરશો તો આવનારી પરીક્ષાઓમાં સારા પરિણામ અવશ્ય લાવી શકાશે. અને જે લોકો કોઈક અગત્યની, કોઈ મહત્ત્વની, કોઈ સ્પેશિયલાઇઝેશનની લાઈનોમાં અભ્યાસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું બહુ સારું છે. ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો અને જીવનમાં કંઈક કર્યાનો સંતોષ તો મળશે પણ એનાથી તમને શાબાશી પણ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે સિલ્વર ગ્રે ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, માતાની, સાસુની, ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. શિવની પૂજા ચોક્કસ રીતે આ અઠવાડિયામાં કરશો તો ચોક્કસ મનની શાંતિ બહુ સરસ મળશે. આ અઠવાડિયામાં કોઈ પણ કામની શરૂઆત કરો ને તો પાણીનો ઘૂંટડો પી ને પછી શરૂઆત કરજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તમે લોકો લીમડાને પાણી વાવશો તો પણ ફાયદો થાય. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળાએ વાણીને બહુ જ સમજી વિચારીને વાપરવાની છે. આ એક બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. મનમાં રહેલો આવેશ, ઉદ્વેગ આ બધી વસ્તુઓ ખોટા વિચારોના મોજાઓ લઈને તમારા મનમાં ધસમસતો પ્રવાહ લઈને આવી શકે છે. આવા સમયે છે ને આપણે બધા કામ છોડીને મન શાંત કરીને થોડા સમય માટે બેસી જવું જોઈએ. આ અઠવાડિયામાં તમે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય નથી લઈ શકવાના અને હું તો એમ કહું કે લેતા પણ નહીં. આ અઠવાડિયું થોભી જજો. કોઈ પણ મહત્ત્વનું કામ હોય તો કે ભાઈ અઠવાડિયા પછી આપણે એની પર વિચાર કરીશું. બસ આટલી જ વાત કરવાની છે ને આ ખોટા નિર્ણય લેવામાંથી બચવાનું છે. આ બધી બાબતો તમારા જીવનમાં આવી શકે છે પણ ફાયદાની બીજી એક વાત છે કે આ અઠવાડિયામાં તમે તમારા હરીફોની ઉપર વિજય મેળવી શકશો. કોઈ હરીફાઈ છે તો વિજય તમારો જ થાય એ વાત પણ નક્કી છે. આરોગ્યને સાચવજો. આરોગ્ય નરમ ગરમ રહેવાની શક્યતાઓ મોટી છે. સંતાનો તરફથી આ અઠવાડિયામાં સારો સાથ સહકાર મળે તો એમાં પણ તમને મોટી રાહત મળી જાય. અઠવાડિયાના છેલ્લા 2 દિવસો સફળતા સૂચક છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. સિંહ રાશિની બહેનોએ આ અઠવાડિયામાં અડોશ પડોશમાં
કોઈ મનમોટાવ ન થાય એનું ધ્યાન રાખવાનું. નાની સરખી વાતમાં કે કોઈ બાળકોની બાબતમાં કોઈ વાત એવી ન બની જાય જેમાં પડોશી સાથે મોટો વાદ વિવાદ થઈ જાય. તો મિત્રો એક નાનકડી વાતને મનમાં રાખશો અને એના માટે જો કોઈ મોટો વાદ વિવાદ ઊભો કરો તો એ યોગ્ય નથી. તો અડોશ પડોશમાં અને બાળકની બાબતમાં તો ક્યારેય ઝઘડો કરવાનો જ ન હોય, બરાબર. તો આ બાબત બહેનોએ બહુ જ ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે. તે સિવાય ઘરના વડીલોનું ધ્યાન અને જીવનસાથી તરફ તમારો સાથ સહકાર બનેલો રહેવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી વર્ગ માટે અઠવાડિયું થોડું ખુશીના સમાચાર લઈને આવ્યું હોય ને એવો અનુભવ થશે. તમારી પરીક્ષાઓ કંઈક જુદી રીતથી લેવાય, એમાં તમને રાહત મળે. તમને જે કંઈક આવડતું હોય એવા જ પ્રશ્નો તમારા એક્ઝામમાં પૂછાય. આ બધી ઘટનાઓ ઘટી શકે છે અને એક સાનુકૂળ વાતાવરણમાં તમે પરીક્ષા આપી શકશો અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે કયો કલર અને કયો અંક વધુ સારા સાબિત થાય. તો સિંહ રાશિવાળા માટે આ વખતે પીળો કલર ફાયદાકારક રહે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં ગોળ ન ખાવ તો વધુ સારું. પોતાનું ચરિત્ર સારું રાખવું જોઈએ, સૂર્યને નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. માણેક પહેરેલો છે તો વાંધો નથી, નથી પહેર્યો તો એ લોકોએ તાંબુ પહેરવું જોઈએ અથવા તાંબાની વસ્તુ પાસે રાખવી જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. અને મિત્રો આ અઠવાડિયામાં એક ખાસ સલાહ, ખોટું વગર મહેનતનું ધન તમારી પાસે આવે ને તે ઘરે નહીં લાવતા, નહીં તો તમારા ઘરનું બચાવેલું ધન પણ ચાલ્યું જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં જૂના અટકેલા કામોનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી દેખાય. તો તમારે એની પર ધ્યાન અવશ્ય આપવાનું છે. આ અઠવાડિયામાં ઘણી બધી વિચારોની દ્વિધા આપણને સતાવી શકે છે. અસમંજસતામાં આપણે શું કરવું શું ન કરવુંની દ્વિધામાં આપણે અટવાઈએ, પણ ધ્યાન ચોક્કસ આપવું જ પડે એવું છે. તો મન શાંત કરીને આ અઠવાડિયામાં જે કંઈ પણ બાબતોમાં તમે અટકેલા છો, જ્યાં જરૂર છે તમારા પોતાના મનની, એને મન લગાડીને કામ કરવાની, એની પર ધ્યાન આપશો ને તો સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો જમીન મકાનના અટકેલા કામો પર ધ્યાન આપો, વેપારના અટકેલા કામો પર ધ્યાન આપો. ચોક્કસ આ અઠવાડિયામાં થોડુંક તકલીફવાળું વાતાવરણ તમારી આજુબાજુ રહેવાની શક્યતાઓ છે, પણ આપણે એનાથી ડરવાનું નથી. આ બધા કામનો ઉકેલ આપણે જ લાવવાનો છે. તો આજે કેમ નહીં, આ વાત મનમાં ઠોકી ને આગળ વધો, ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં તમારે દાંપત્ય જીવનમાં પણ મતભેદ નિવારવાના છે અને સમાધાનનું વલણ અપનાવી ને આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં જો કોઈ યાત્રા કરવાની હોય તો સંભાળીને કરજો, યાત્રામાં વિઘ્ન આવવાની શક્યતાઓ પ્રબળ છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પતિ અને સંતાનની ચિંતા વધતી દેખાય છે. તો બહેનોએ ચોક્કસ ધ્યાન આપવાનું છે. પોતાના જીવનસાથીને યોગ્ય સલાહ આપવી કે કયા સમયે કઈ રીતે આગળ વધવું. તમારી જો માનતા હોય તો ચોક્કસ તમે આ કામ કરજો તો સારી બાબત કહેવાશે અને એમને નુકસાનમાંથી તમે બચાવી શકશો. સંતાનો પ્રત્યે પણ આ અઠવાડિયામાં તમારે અભ્યાસ અંગે અને બીજા નાના મોટા રમતિયાળ કામો માટે તમારે ધ્યાન આપવું પડશે. બાળકો રમતા રમતા ઈજા પહોંચાડી શકે છે અને ઘણાની ઈજા જો મોટી હોય તો આ પરીક્ષાઓમાં તકલીફ પડે. તો બહેનોએ આ બાબત પર પૂરતું ધ્યાન આપવું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં માનસિકતા દોડાતી દેખાય છે અને માનસિકતા દોડાય તો આપણે અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. તો મિત્રો આ બાબતને બહુ જ ચોક્કસ રીતે સમજજો અને પોતાના જીવનમાં એને એક એવા સ્થાન પર રાખજો કે ભાઈ અભ્યાસ સિવાય અત્યારે મારે બીજી કોઈ બાબતમાં ધ્યાન આપવાનું નથી. તો માનસિકતા સ્થિર કરીને પણ અભ્યાસમાં ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક કન્યા રાશિ માટે ફાયદાકારક છે. તો કન્યા રાશિવાળા માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક તમને વધુ સારું પરિણામ અપાવી જાય. તો
તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ કાળી ગાયની સેવા કરવાની છે. માં જગદંબાની આરાધના, ચંડીપાઠનું વાંચન, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો તો તે પણ ચાલશે. આ અઠવાડિયામાં કોઈ ધંધો ભાગીદારીમાં આગળ નહીં વધારવો, ખોટી આશા અપેક્ષાઓએ રહેવું નહીં. સ્ત્રીઓનું સન્માન કરજો અને પોતાના રૂપિયા કોઈને પણ વ્યાજે નહીં આપતા. અને મિત્રો ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન, વીજળીથી ચાલતો સામાન બંધ પડેલો હોય ને એને કાઢી નાખજો. આ વસ્તુ તમને પરેશાન કરે છે તો એને જલ્દીથી હટાવો, તમને ફાયદો મળે. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત, પહેલો દિવસ કદાચ નાની મોટી રૂકાવટનો સામનો કરવો પડે, પણ તમારી કાર્યકુશળતા અને તમારી હિંમત આ વસ્તુને પાછી પાડે અને તમે તમારા કામમાં સરળતાથી આગળ વધી શકો. અને મિત્રો આ અઠવાડિયું આત્મવિશ્વાસથી ભરપૂર છે. નવા મનોરંજનના સાધન, ભૌતિક સુખના સાધનો આપણે વસાવી શકશું. આ અઠવાડિયામાં આવનારા કોઈ સારા પ્રસંગ માટે વસ્ત્રો, સોનાનું દાગીનો, આ રીતના ખર્ચાઓ પણ આપણે કરવાના છે. આ અઠવાડિયામાં છે ને માન સન્માન મળતું દેખાય છે, સ્ત્રી સુખ મળતું દેખાય, સંતાનનું સુખ મળતું દેખાય. આ અઠવાડિયામાં આવક વધતી દેખાય છે અને આવક વધતાની સાથે આપણે જે કંઈ શીખીશું ને કે કંઈક નવું શીખાને આવક વધી તો આપણી બુદ્ધિમાં પણ થોડો આ અઠવાડિયામાં વધારો થતો જોવા મળે. જે લોકો ટેકનિકલ કામ કરીને પૈસા કમાય છે એવા લોકો માટે આ અઠવાડિયામાં કંઈક નવા ટેકનિકલ સાધનો તમારા પોતાના કાર્યમાં જોડવામાં તમને સફળતા મળે. આનાથી તમને આવનારા સમયમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ઘણી બધી સારી વસ્તુઓ જીવનમાં જોડાવાની શક્યતાઓ છે. પણ મિત્રો બહેનો જો આ અઠવાડિયામાં કોઈ ખરીદી કરવા જાઓ તો નાણાકીય લેવડ દેવડમાં જરાક પણ ચૂક ન થાય એની કાળજી રાખજો, નહીં તો નાણાકીય છેતરપિંડી થવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે, તે એ કે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન વાદ વિવાદ ન થવો જોઈએ. વાદ વિવાદ થશે એનાથી તમને તકલીફ થશે, તમારી માનસિકતા બગડશે અને તમે તમારા અભ્યાસને બગાડશો. તો આ અઠવાડિયામાં શક્ય હોય ત્યાં સુધી વાદ વિવાદ કરવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો તુલા રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયને વાછરડું થયું હોય ને એવી ગાયની સેવા ખાસ કરજો. આ અઠવાડિયામાં કોઈ દાન પુણ્ય કરાવો તો પોતાના જીવનસાથીના હાથે દાન પુણ્ય કરાવશો તો અતિ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય. મંદિરે જવું જોઈએ અને મંદિરે જઈને ત્યાં શુદ્ધ ઘીના દીવા આપણે કરવા જોઈએ, તો એનાથી પણ આપણે શુક્રને બળવાન કરી શકીએ. તે સિવાય દહીં, કપૂર, ઘી, સફેદ કોટન કપડું, રૂં આવી વસ્તુઓ દાન આપી શકાય. અને મિત્રો કોઈક યુવાન વિધવાને જો તમે સહાય કરો છો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે ઘણા બધા દિવસથી જે દોડધામ ચાલે છે ને એમાં થોડી રાહત મળતી દેખાય છે. કંઈક નવો માણસ મળી જાય, કોઈની સહાય મળી જાય, કોઈક યંત્ર આપણે એવું લઈ આવીએ કે જેમાં આપણા કામને આપણે ઓછું કરી શકીએ, મહેનત ઓછી કરી શકશો અને એનાથી તમને એક સારું પરિણામ પ્રાપ્ત થશે.
તમે સમય ફાળવી શકશો બીજા સારા કામો માટે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી તમારા ભાઈઓ સાથેના સંબંધોને મજબૂત કરજો તો તમને આગળના સમયમાં ખૂબ સારા લાભ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને વૃશ્ચિક રાશિવાળાએ થોડું નાનું સાહસ બતાવવાનો સમય છે અને આ સાહસ તમારે સામાજિક કામમાં બતાવવું પડશે. અને આ સાહસથી છે ને તમે તમારા ગૂંચવાયેલા કોયડાને ઉકેલી શકશો, સામાજિક કામમાં સારી નામના મેળવી શકશો. આ અઠવાડિયામાં ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા જે લોકોનો ચંદ્ર સારા સ્થાનમાં બેઠેલો છે, બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, એવા લોકોને વારસાઈ હક મળવાની શક્યતાઓ પ્રબળ છે. મિત્રો, આ બધું બરાબર છે. તંદુરસ્તી સાચવવાની જરૂરિયાત છે, નહીં તો તમને આ બધા લાભો દૂર જતા દેખાય. જે લોકો આગળના સમયમાં નાણાકીય બાબતોમાં ગૂંચવાયેલા છે ને એ લોકોએ આ અઠવાડિયામાં નવું વ્યવસ્થિત રીતે નાણાકીય આયોજન કરીને આગળ વધવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં એક રાહતની વાત આવતી દેખાય છે. તમારા ઘરના જે ખર્ચાઓ છે ને એને પહોંચી વળવા માટે કદાચ તમે કોઈ નાનકડું કામ કરી શકો છો, કોઈ જગ્યા પર જોબમાં જોડાઈ શકો છો. અને આ બધી બાબતોમાં છે ને તમારા સંતાન તમને સાથ આપતા દેખાય છે. તો ઘણી મોટી રાહત તમે અહીંયા મેળવી શકવાના. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સારું છે. બધી બાજુથી સારું વાતાવરણ બનતું દેખાય છે. માનસિકતા તમે જાળવી શકશો અને અભ્યાસમાં જોડાઈ શકશો. મિત્રો, દમ બાંધીને મહેનત કરો. આવનારી વાર્ષિક પરીક્ષાઓમાં આપણે સારામાં સારું પરિણામ લાવીને જીવનમાં આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવાનો છે. ભાઈઓને મદદ કરવાની છે. કાળો, આંધળો અને બાળક વગરનો આવો માણસ હોય તો એને શક્ય એવી સહાય ચોક્કસ રીતે કરજો. તાંબુ, ગોળ, ઘઉં, ચાંદી, દૂધ આવી વસ્તુઓ દાન કરવાથી આપણો મંગળ મજબૂત થાય. મીઠું ખાવો, મીઠું ખવડાવો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. રેવડી, બુંદી, જલેબી આવો મીઠો પ્રસાદ હનુમાનજીને મંગળવારે ધરાવો, પોતે આરોગો અને વહેંચો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં વ્યાપારિક કામો ખૂબ સારા બનતા દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં વ્યાપારિક કામોમાં ક્યાંક ને ક્યાંક તમારે વ્યસ્ત રહેવું પડે. ઘણો લાંબો સમય એમાં વ્યસ્ત રહેશો તો તમે તમારા કામો પૂર્ણ કરી શકશો. તમારું ધ્યાન આ અઠવાડિયામાં વેપાર પર બનેલું હોવું જોઈએ, કારણ કે આ અઠવાડિયામાં વેપાર સારું પરિણામ આપવાનો છે, સારો વેપાર મળવાનો છે, મોટા ઓર્ડરો મળે. પણ જો આપણું ધ્યાન ન હોય તો આ બધી વસ્તુ આપણે ગુમાવી શકીએ છીએ. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન આ બધી લેવેચમાં પણ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થવાના છે. જમીન વેચવી છે તો સારો લાભ મળી જાય, લેવી છે તો યોગ્ય ભાવમાં તમને મળી જાય. બાળકોના વૈવાહિક પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોય તો એ અઠવાડિયામાં તમે થોડીક ધ્યાનથી કામ કરશો તો આ પરિણામ પણ તમે સારું લાવી શકશો. આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ એક બાબતમાં ધ્યાન રાખવાનું છે. તમારા વાલીઓની તબિયત, માતા પિતા, દાદા દાદી જે કોઈ પણ ઘરમાં વડીલ છે એની તબિયત તમને ચિંતામાં મૂકી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયામાં ખાસ પ્રશ્ન વડીલોની તબિયતનો રહેશે. એ લોકોની સેવા કરો, એ લોકોનું ધ્યાન રાખજો અને પાણી પહેલાં પાડજે કહીએ ને એ રીતના તબિયતમાં જો કંઈ નાની સરખી બી ખરાબી છે તો પહેલેથી ડાક્ટરની સલાહ લઈ અને યોગ્ય રીતે દવા દારૂ કરાવો તો ચોક્કસ તમને ફાયદો થાય. તે સિવાય સંતાનો પર ધ્યાન આપજો અને ખાસ કરીને જેમના સંતાનો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં અભ્યાસ પર માતા પિતા બંનેએ ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. મન શાંત રાખીને જો તમે અભ્યાસમાં જોડાયા ને તો અઠવાડિયામાં ઘણું બધું
સરળ રીતે તમે તમારા અભ્યાસક્રમને પૂર્ણ કરી શકશો, ઘણું સારું શિક્ષણ મેળવી શકશો અને જે લોકોની પરીક્ષા ચાલે છે, જે લોકોની ચાલુ થવાની છે, બધાને એક સારું પરિણામ પ્રાપ્ત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. મિત્રો, અમે ઘણીવાર કહીએ કે આ વસ્તુ બનશે, પણ તમે સજાગ નથી રહેતા, એની પર ધ્યાન નથી આપતા, તો એ મળનારું સારું ફળ તમે ગુમાવો છો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવા માટે હનુમાન ચાલીસાનો પહેલો દોહો છે ને, બુદ્ધિહીન તનુ જાનકે સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હરહું કલેશ વિકાર, આ રટવાનો છે. હળદરના ગાંઠિયા, બુંદીના લાડુ પીળા કપડામાં બાંધી માથા પરથી ઓવારી ને પાણીમાં વાવો. અભ્યાસમાં સારી સફળતાઓ મળશે. તે સિવાય હળદરનો ચાંદલો, કેસરનો ચાંદલો તમે કરી શકો છો. મિત્રો, જે લોકો વેપારમાં જોડાયેલા છે, નોકરી કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં લીમડાના ઝાડને એક લોટો પાણી ચડાવી ને લીમડાને હાથ લગાવવો જોઈએ. ચોક્કસપણે તમારા આ અઠવાડિયાના નોકરી ધંધાના કામોમાં મંગળ પ્રવેશે અને બધા કામ મંગળ થાય. એક મુઠ્ઠી ચોખા ઓવારીને વહેતા પાણીમાં વહાવો, એનાથી પણ ફાયદો. પીપળાના ઝાડને પાણી ચડાવો, પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો. અને મિત્રો, આ અઠવાડિયામાં જો તમે પીળા ફૂલ થાય એવો છોડ લાવીને ઘરમાં મૂકો છો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને ભગવાન નારાયણને ભૂલાય નહીં, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ આવનારું અઠવાડિયું શું લઈને આવ્યું છે. મકર રાશિ માટે આ અઠવાડિયું ખૂબ સરસ. ઘણા બધા સમયથી જે કામો અટકી ગયેલા છે એ કામો પર તમે ધ્યાન આપશો, એ કામોને શરૂ કરવાનો પ્રયત્ન કરશો અને આ અઠવાડિયામાં કરેલો પ્રયત્ન સંપૂર્ણ સફળ થતો દેખાય. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા મનોબળને મક્કમ રાખવાનું છે. તમારો નિશ્ચય દ્રઢ હોવો જોઈએ અને પછી તમે કામમાં લાગી જાઓ. ચોક્કસ તમને સારામાં સારી સફળતા મળે. આ અઠવાડિયામાં છે ને કંઈક નવી વસ્તુ મેળવવી છે, નવી પ્રગતિ કરવી છે, નવા સોપાનો સર કરવા છે. આવા નિશ્ચયો સાથે કામમાં ઝંપલાવજો. ચોક્કસ તમને સારામાં સારું પરિણામ શનિ મહારાજ આપવાના જ. આ અઠવાડિયામાં જે લોકો આર્ટને લગતા કામોમાં જોડાયેલા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. પણ મિત્રો, એક નાનકડી સલાહ મારી માનજો, વગર વિચાર્યા આયોજન વગરના કામોમાં આંખે પાટા બાંધીને કૂદી નહીં પડતા, નહીં તો નુકસાન શક્ય. આ અઠવાડિયામાં કદાચ નોકરી ધંધાના કામ માટે બહારગામ જવાનું પણ થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆત કદાચ એમ લાગશે કે ઘણા બધા કામ એક સાથે આવ્યા, પણ ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો જશે અઠવાડિયાનો, તેમ તેમ તમારા કામોનો ઉકેલ ચોક્કસ રીતે આવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સરસ છે. ઘરના કામકાજ થઈ શકવાના છે, બાળકો પર ધ્યાન આપી શકશો, પણ કોઈ જૂના તમારા પડોશી, કોઈ સ્નેહીજન, કોઈ સગા, એની સાથે મેળાપક થાય અને આ અઠવાડિયું તમે એમની સાથે સરસ રીતે આનંદમાં વિતાવી શકો. 1-2 દિવસ પણ આવો બનાવ ચોક્કસ રીતે તમારા જીવનમાં બનવાનો જ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. કોઈક નવો મિત્ર તમારી સાથે જોડાઈ શકે છે જે અભ્યાસમાં પારંગત છે અને એની સહાય તમને મળે અને તમે તમારા અભ્યાસમાં સરસ રીતે આગળ વધી જાઓ. તો મિત્રો, આવા સમયનો, આવા સાથ સહકારનો લાભ અવશ્ય લેવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરવું જોઈએ. શનિ ચાલીસા, શનિ સ્ત્રોત આ પાઠ કરવા જોઈએ. કાગડો, ભેંસ, માછલી, કૂતરો આવા જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ.
કોઈક મજૂરી કરે છે એને દૂધ પીવડાવવું જોઈએ, એનાથી પણ શનિ મહારાજ ખૂબ ખુશ થાય. મિત્રો, શનિને ખીરનો પ્રસાદ ધરાવો તો પણ આપણને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તેલ, અડદ, કાળું વસ્ત્ર, ચામડું આવી વસ્તુ આપણે દાન કરી શકીએ. કોઈ અંધ વ્યક્તિને ઘરે બેસાડીને મિષ્ટાન ભોજન કરાવો તો પણ શનિ મહારાજ ખૂબ ખુશ થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. શરીરમાં આળસ ભરેલી છે, સૂઈ રહેવાનું મન થાય, પણ આ બધી વસ્તુઓ ચાલવાની નથી. એને ખંખેરીને આપણે કામે તો લાગવું જ પડશે. આ અઠવાડિયામાં તબિયતની અસ્વસ્થતા આપણને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો લગ્ન કરવા માટે તૈયાર છે એ લોકો માટે અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. શિક્ષકો, એડવાઇઝરો, વકીલો, જે ડૉક્ટરો સલાહ આપે છે દવા અંગેની, એ લોકો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું. મિત્રો, આ અઠવાડિયામાં વાણીનો ઉપયોગ ખૂબ સમજીને કરવાનો છે. આ અઠવાડિયામાં વાણી અને વ્યવહાર તમારી જે વાપરવાની પદ્ધતિ છે એને બદલવા ખૂબ જરૂરી દેખાય છે, નહીં તો તમારા નજીકના સગાઓ વચ્ચે અંતર વધતું દેખાય છે. મિત્રો, જીવનસાથીનો સાથ આપજો અને જીવનસાથીનો સાથ સ્વીકારજો. ચોક્કસ તમને જીવનમાં ઘણા સારા ફાયદા મળે. આ અઠવાડિયામાં કોઈ લાંબા અંતરના પ્રવાસનું આયોજન પણ તમે કરી શકો છો. તો મિત્રો, હવે જોઈએ આપણે સ્ત્રીઓ માટે આ અઠવાડિયામાં આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તે સિવાય ઘરના કામો પર ધ્યાન આપવું પડશે, બાળકો પર ધ્યાન આપવું પડશે, ઘરના વડીલોનું ધ્યાન રાખવું પડશે. તો આ બધી બાબતો માટે પૂર્વ તૈયારીઓ ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે. તમારા ઓવર કોન્ફિડન્સમાં અથવા કોઈ ગેરસમજને કારણે તમે અભ્યાસમાં પાછા પડો તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં મિત્રો પણ સમજી વિચારીને બનાવજો, નહીં તો આપણે કોઈ ખોટા મિત્રની સંગતમાં આવીને આપણા જીવનને બરબાદ કરી શકીએ છીએ. અને વાહન ચલાવો તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કાળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મહારાજની આરાધનામાં ચોક્કસપણે મંદિર જાઓ, ભગવાનના દર્શન કરો, તેલથી સ્નાન કરાવો, કાળું વસ્ત્ર અર્પણ કરો, મરી, બદામ, ખીર આવો ભોગ ધરાવો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી શરાબ અને માંસાહારથી દૂર રહો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન કરો તો પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના વિચારોને કાબૂમાં રાખવાના જ. આ અઠવાડિયામાં કોઈ પણ બાબતમાં તમે જો નેગેટિવ વિચાર કરો છો તો જીવનમાં ઘણા મોટા નુકસાન તમને થઈ શકે છે. આ અઠવાડિયામાં આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી છે, નહીં તો માનસિક બેચેની છે ને તમને વધારે પરેશાન કરી શકે છે. જે લોકો લાંબા સમયથી સ્થિર આવકની સાથે ચાલતા આવ્યા છે ને એ લોકો માટે અઠવાડિયામાં આવકની કોઈ નવી દિશા ખુલતી દેખાય છે. જે લોકો શેર બજારના કામોમાં જોડાયેલા છે એ લોકોને અચાનક એકાદ દિવસ મોટો લાભ પણ મળી શકે છે. આ અઠવાડિયામાં મહત્ત્વના કામોનો ઉકેલ લાવી શકાય. કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો તે આપણે લઈ પણ શકીશું. જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં જે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાનો હોય તે ખૂબ સમજી વિચારીને આપવાના, નહીં તો નુકસાન મોટું થાય. જૂના રોકાણોમાં અણધાર્યો સારો લાભ મળવાની શક્યતા છે. મિત્રો, સાસરી પક્ષ અને મોસાળ પક્ષમાં સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં બહુ ચોકસાઈ રાખવાની છે, ખૂબ સંભાળીને રહેવાનું છે. આ અઠવાડિયામાં બને એટલું જીવનસાથી સાથેનો મનમોટાવ ટાળવો, વાદવિવાદ ટાળવો અને વાદવિવાદમાં અપશબ્દનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરતા.
અને જીવનસાથીને નીચો પાડવાની જે કંઈ પણ તમારી વૃત્તિ છે ને એને તમારા કાબૂમાં રાખશો તો આવનારો સમય સારો, નહીં તો તકલીફો વધશે. તો ચોક્કસપણે આપણે આ બધી નાની નાની બાબતોને જીવનમાં જોડીએ, કાળજી રાખીએ તો આપણે વધુ સારા લાભ થાય. જીવનસાથીનું માન સન્માન હંમેશા જાળવી રાખો. તમારી પાસે જે કંઈ પણ છે ને એ એના થકી છે એટલું ખાલી ધ્યાનમાં રાખશો ને તો તમને જીવનસાથીની મહત્વતાનું જ્ઞાન મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો કોઈ આગળ પાછળ ઘટનાઓ ઘટતી નથી, મધ્યમ રહે. પણ આપણે મધ્યમ કરતાં વધારે સારું બનાવવાની કોશિશ કરવાની છે. અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, મહેનત કરવાની છે અને આગળ વધવાનું છે. બરાબર. તો માતા પિતાની સેવા, ગુરુજનોની સેવા, ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને મા સરસ્વતી અને હનુમાનજીની આરાધના કરતાં કરતાં અભ્યાસમાં આગળ વધો. ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે જ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક દેખાય છે અને 4 નંબરનો આંકડો વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ, ચણાની દાળ, પીળું વસ્ત્ર, કેસર આ બધી વસ્તુઓ દાન કરવી જોઈએ. તમારી સાડાસાતી ચાલે છે તો ગુરુવાર તમે બદામ 10 બદામ પણ મંદિરમાં દાન કરી શકો છો. એ પણ તમારા માટે ફાયદો લઈને આવે. પીળા ફૂલથી શનિ મહારાજનું પૂજન કરી શકો છો. અને ઘણી બધી મહેનત પછી પણ જો તમને સારું પરિણામ પ્રાપ્ત ન થતું હોય ને તો તાંબાનો પૈસો માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવજો. 7 દિવસ આ કરી લેજો. ચોક્કસ તમારી આવક સ્થિર થશે. તો મિત્રો આ તો તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ પણ ઉપાય, કલર, અંક આ બધી જાણકારી મેં તમને આપી. તો મિત્રો આનો સરસ ઉમેરો તમે તમારા જીવનમાં કરો અને એનાથી સારા લાભ પ્રાપ્ત કરો એવી અમારી હંમેશા મનોકામના હોય છે. અને અમે બહુ દિલથી તમારા માટે આ વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો આવનારા સમયની જાણકારી જ્યારે આપણે પહેલેથી હોય ને ત્યારે આપણે આપણા ભવિષ્યને બહુ સરસ રીતે નિર્મિત કરી શકીએ, એનું નિર્માણ કરી શકીએ છીએ. અને આપણી રાખેલી સાવધાની આપણે મળનારો ફાયદો ડબલ કરી આપે અને થનારા નુકસાનથી ચોક્કસ રીતે બચાવે છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.